नमस्कार विद्यार्थी मित्रों, साइंस वे यूट्यूब चैनल में आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक हार्दिक स्वागत है। ब्रेकिंग न्यूज धोरण 10 અને 12ની પૂરક પરીક્ષાને લઈને આવ્યા મોટા સમાચાર। પૂરક પરીક્ષા માટેની અરજી માટેની તારીખ થઈ ગઈ જાહેર। જુલાઈ એક્ઝામ 2024 માટે પૂરક પરીક્ષા કેટલા વિષયની આપી શકાય, પૂરક પરીક્ષા કોણ આપી શકે અને પૂરક પરીક્ષા માટેની અરજી એની તારીખ કઈ છે, આ બધું તમને આ વિડીયોમાં જોવા મળશે। તો વિડીયોને અંત સુધી જરૂરથી જોશો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આવો શરૂ કરીએ। ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા 2024 એમાં સૌ પ્રથમ આપણે ધોરણ 10 માટે પહેલાં વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં માર્ચ 2024ની પરીક્ષામાં 1, 2 કે 3 વિષયમાં ગેરહાજર હોય અથવા તો નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ વર્ષ 2024ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે। પરીક્ષા માટેનું ફોર્મ તારીખ 15/5/2024 સાંજે 5 કલાકથી શરૂ થઈને તારીખ 22/5/2024 સાંજે 5 કલાક સુધી ઓનલાઈન ભરી શકશે। તો આ મોટી અપડેટ આવી ગઈ છે। પૂરક પરીક્ષા જે વિદ્યાર્થીઓને 1, 2 કે 3 વિષયમાં આપવાની હોય એમને અરજી કરવી પડશે ઓનલાઈન શાળા દ્વારા, જેની તારીખ 15/5/2024થી 22/5/2024 સુધીની। પૂરક પરીક્ષાનું ફોર્મ ભરવા માટેની બોર્ડની જે વેબસાઇટ છે વેબસાઇટ નોંધી લેજો www.gseb.org અથવા તો sscpurak.reg.gseb.org પરથી શાળા દ્વારા ઓનલાઈન ભરવાનું રહેશે। ફોર્મ ભરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની જે પ્રક્રિયા છે એ શાળા દ્વારા ફક્ત ઓનલાઈન માધ્યમથી જ કરવાની રહેશે। જે વિદ્યાર્થીઓ બેઝિક ગણિત સાથે પાસ થયા હોય અને તેઓ ધોરણ 11 સાયન્સમાં એ અથવા એબી ગ્રુપ રાખવા માગતા હોય તેઓ સ્ટાન્ડર્ડ ગણિત પણ રાખી શકે છે, પરંતુ બેઝિક ગણિત સાથે પાસ થયેલા હોવા જોઈએ, તો એ વિકલ્પ ચેન્જ કરી શકે છે। ખાસ નોંધ, જે વિદ્યાર્થી માર્ચ 2024ની પરીક્ષામાં 1, 2 કે 3 વિષયમાં નાપાસ થયેલ છે તથા તેમણે સ્ટાન્ડર્ડ ગણિત રાખેલું હોય તો તેઓ ગણિત વિષયની પસંદગી બદલી શકે છે, એટલે કે સ્ટાન્ડર્ડ ગણિતના બદલે તેઓ બેઝિક ગણિત રાખીને પરીક્ષા આપી શકે છે। તો આ પણ એક મહત્ત્વના ન્યૂઝ છે। ફી ભરવા માટે કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારને સરકારશ્રીએ પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપેલી છે, પરંતુ એને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। હવે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટેની વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં માર્ચ 2024ની પરીક્ષામાં 1 કે 2 વિષયમાં ગેરહાજર હોય અથવા તો નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ વર્ષ 2024ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે। અહીંયા મહત્ત્વનું એ છે કે ધોરણ 12 કોમર્સ માટે સામાન્ય પ્રવાહ માટે 1 કે 2 વિષયમાં નાપાસ થયા હોય તો એની પૂરક પરીક્ષા આપી શકશે। પરીક્ષા માટેનું જે ફોર્મ છે તારીખ 15/5/2024 સાંજે 5 કલાકથી શરૂ થઈને 22/5/2024 સાંજના 5 કલાક સુધી ઓનલાઈન ભરી શકાશે। પૂરક પરીક્ષાનું ફોર્મ ભરવા માટેની વેબસાઇટ આગળ જે હતી એ જ રીતે www.gseb.org અથવા તો hscgnepurak.reg.gseb.org પરથી શાળા દ્વારા ઓનલાઈન ભરવાનું રહેશે। ફોર્મ ભરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની જે પ્રક્રિયા છે એ શાળા દ્વારા ફક્ત ઓનલાઈન માધ્યમથી જ કરવાની રહેશે। અહીંયા પણ ફી ભરવા માટે કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારો છે એને સરકારશ્રીએ પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપેલી છે, પરંતુ એને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। તો આ હતી મહત્ત્વની અપડેટ ધોરણ 10 અને 12 કોમર્સ માટેની સામાન્ય પ્રવાહ માટેની। જે વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા આપવાની હોય તેઓ તારીખ નોંધી લેજો 15/5થી 22/5 સાંજના 5 કલાક સુધી। તો આવી જ અપડેટ હવે પછી તમને પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ ક્યારે જુલાઈમાં કઈ તારીખથી પરીક્ષા શરૂ થશે એની આપવામાં આવશે। તો જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરેલી હોય ચેનલને તો સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।